રાજકોટના મવડી વિસ્તારમાં શ્રી કૃષ્ણ ગોધામ નામની ગૌશાળા આવેલી છે। સામાન્ય કરતા આ ગૌશાળા અલગ છે, કારણ કે અહીંયા નયનરમ્ય વાતાવરણ અને સુંદરતા લોકોને આકર્ષે છે, તેમજ અહીંયા આપણી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે। આ ગૌશાળામાં 200 થી વધુ ગાયો છે, ત્યારે શ્રી કૃષ્ણ ગીર ગૌશાળાને મોર નામનો નંદી મળ્યો છે, જેનું ગૌશાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી કૃષ્ણ ગોધામના વિજયભાઈ બાબુભાઈ વાઘ કહે છે કે એક નંદી મહારાજ લીધો છે। આ નંદીની કિંમત 25.5 લાખ રૂપિયા છે। આ નંદીનું નામ છે મોર અને આ નંદી ખૂબ જ ફેમસ છે। સારી ઓલાદ લઈને તો આગળનું ગોધમ સારું થાય। આગામી સમયમાં આપણને સારી ઓલાદ મળે તે હેતુથી મોર નામના નંદીને ગૌશાળામાં લાવવામાં આવ્યો છે। મોર નામનો નંદી શ્રી કૃષ્ણ ગીર ગૌશાળામાં લાવવામાં આવ્યો છે, ત્યારે નંદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજયભાઈનું કહેવું છે કે સારો નંદી હોય તો આપણે દૂધનું ઉત્પાદન પણ સારું મળે છે। વિજયભાઈની ગૌશાળામાં ઘણી ગાયો છે અને આ ગાયો માટે તેઓએ નંદી મહારાજ રાખ્યો છે, ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આજ રોજ અમારી કૃષ્ણા ગીર ગૌધામ ખાતે જેની પર ગુજરાત ગૌરવ લઈ શકે એવો નંદી મહારાજ, ભગતનું ગામ સાયલાથી દેવાભાઈ મીર, જેનું ગુજરાતમાં ગાયોમાં ખૂબ મોટું નામ છે અને એમના ફૂટ લેવા માટે, એમના ફૂટના ત્યાં ગાયું રાખવા માટે એટલા બધા ભલામણોને ફોન આવતા હોય એવા દેવાભાઈ મીરનો ગુજરાતનો સુપ્રખ્યાત ફૂટ નંદી મહારાજ આજ રોજ અમારી ગૌશાળા ખાતે આવેલ છે। ધન્ય છે અમારી ગૌશાળા, ધન્ય છે અમારા દેવાભાઈ મીર કે અમારી મિત્રતામાં, ભાઈબંધીમાં ફૂટ અમને સરળ અને વ્યાજબી ભાવથી દીધો। ખરેખર ફૂટની કિંમત, એના મૂલ્યને તોલ મોલ ન હોય, પણ અમને અમારા ભાવથી આપેલ છે। એટલે આજ રોજ કૃષ્ણા ગૌશાળા ખાતે ફૂટનું નંદી મહારાજનું અમે સન્માન કર્યું, એનું સ્વાગત કર્યું અને હવે આજ રોજ માતાજીનું મુહૂર્ત લઈ દ્વારકાધીશની સાક્ષીએ ગૌ માતામાં નંદી મહારાજને આજે અમે મૂકશું। મોલ, આના મોલ ને તોલ ન હોય, પણ તોય આપણે એને ફિગર ગણી તો 25.5 લાખ રૂપિયા આપણે એને ચૂકવ્યા છે, કારણ કે ફૂટની ખરેખર કિંમત બહુ ઊંચી છે, પણ તોય 25.5 પણ દીધો એટલે આપણા માટે નસીબની વાત છે। 3 વર્ષમાં જેટલી પણ ગાવું, અમારી જેટલી પણ ગૌ માતા છે એ બધી એ આમના બચ્ચા આવશે એટલે દૂધનું વેલો વધે અને બીજું આવનારા દિવસોમાં ગૌ માતા પ્રત્યે લાગણીઓ, પ્રેમ અને અમારું ગૌ સંવર્ધન સુધરે એના માટેના અમારા પ્રયત્નો।